સુરત ક્રાઇમ બ્રાન્ચની ઇકોસેલ એટલે કે આર્થિક ગુના નિવારણ શાખા પાસેથી મળતી માહિતી મુજબ સુરત શહેરમાં રહેતા કરમશીભાઈ અવારનવાર ગાંધીનગર જતા હતા. તેઓ જમીન લે વેચના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. આ વચ્ચે તેમનો પરિચય લક્ષ્મણ ગાયરનાથ યોગી સાથે થયો હતો અને તે પણ જમીન દલાલીનું કામ કરે છે. ત્યારબાદ એક પછી એક કરીને તમામ 6 આરોપીઓ કરમશીભાઈના સંપર્કમાં આવ્યા અને 6 આરોપીઓ મળીને કરમશીભાઈને સરકારી જમીન સસ્તામાં આપવાની લાલચ આપી હતી અને આ ટોળકીએ વેપારીઓને વિશ્વાસમાં લેવા ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ, સુરત જિલ્લા કલેક્ટર કચેરી અને અન્ય સંબંધિત સહકારી વિભાગોના નામના બનાવટી લેટર હેડ, ખોટા સિક્કા અને અધિકારીઓની બોગસ સહીઓવાળા પત્રો તૈયાર કર્યા હતા. આ પત્રો એવા આબેહૂબ બનાવવામાં આવ્યા હતા કે પ્રથમ નજરે તે અસલી સરકારી દસ્તાવેજ જ લાગે. આ પત્રોમાં એવો ઉલ્લેખ કરાયો હતો કે સદહરહુ જમીન ફરિયાદના નામે તબદીલ કરાવવાની પ્રક્રિયા ચાલુ છે અથવા આ જમીનનો કબજો સોંપવા બાબતે જે ભ્રમક સરકારીઓ લખાણો હતા. આ સરકારી કાગળો જોઈને ફરિયાદી કરમશીભાઈ સંપૂર્ણપણે વિશ્વાસમાં આવી ગયા કે આ ટોળકી ખરેખર સરકારમાં સેટિંગ ધરાવે છે અને તેમનું કામ થઈ જશે. આ વિશ્વાસના આધારે તેઓએ ટોળકીને અલગ અલગ સમયે 12 કરોડની મતબાર રકમ ચૂકવી હતી. જોકે વેપારીઓને આ ટોળકી ઠગી હોવાનો અહેસાસ થતાં આ મામલે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે ક્રાઇમ બ્રાન્ચ ઇકોસેલની ટીમ 3 ઠગ આરોપીઓ રત્નસિંહ લાલસિંહ ઠાકોર, સંગ્રામસિંહ બાદરસિંહ ઠાકોર અને સંજયસિંહ વાદરસિંહ ઠાકોરની ધરપકડ કરી હતી.